આમ આદમી પાર્ટીની સભા બાદ જસવંતસિંહ ભાભોરની કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મુલાકાત કેમ? નમસ્કાર મિત્રો, હું ધ્રુવ ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો પોલિટિકલ ગપશપ। 27મી તારીખે આમ આદમી પાર્ટીની સભા લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાં યોજાઈ હતી। આ સભામાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, અરવિંદ કેજરીવાલ અને ભગત માન। તેઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક એજન્ડાઓ જે છે તે મંચ પરથી જે છે તે લોકોને કહ્યા હતા। તે એજન્ડાઓ ખૂબ જ પ્રભાવશાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તે સભામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વાત એ છે કે આ સભા જે છે તે દાહોદ જિલ્લાના ચાણક્ય ગણાતા સાંસદ જસવંતસિંહ ભાભોરના વિધાનસભા ક્ષેત્રમાં હતી। એટલે એક વાત કહી શકાય કે જસવંતસિંહ ભાભોરના ક્ષેત્રમાં સભા ખૂબ મોટી સંખ્યામાં લોકો તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરી રહ્યું છે। ત્યારબાદ થોડા દિવસ બાદ જસવંતસિંહ ભાભોર જે છે તે દિલ્હી ખાતે જોવા મળ્યા હતા। તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે જોવા મળ્યા હતા। ત્યારબાદ જો જસવંતસિંહ ભાભોર આમ આદમી પાર્ટીની સભા બાદ દિલ્હી ખાતે જોવા મળ્યા છે તો તેને લઈને પણ અનેક અટકળો જે છે તે સેવાઈ રહી છે। જસવંતસિંહ ભાભોર કેન્દ્રીય ગૃહમંત્રી સાથે અનેક વિકાસ કાર્યોને લઈને પણ મુલાકાત કરી હોઈ શકે તેવું જણાઈ રહ્યું છે, કાં તો પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક જે આ કાવા દાવાઓ થઈ રહ્યા છે તેને લઈને પણ બંને ચાણક્યો એક સાથે બેઠક કરી હોય તેવું કહી શકાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની આ મુલાકાત જસવંતસિંહ ભાભોરે તેઓના જે ડિજિટલ પ્લેટફોર્મો છે તેના પર અપલોડ કરી હતી। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક તરફ આમ આદમી પાર્ટીની સભા અને ત્યારબાદ જસવંતસિંહ ભાભોરનું દિલ્હી ખાતે અમિત શાહ સાથેની બેઠક ખૂબ જ અટકળો જગાડી રહ્યું છે। ત્યારે આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો।